ભારતીય શાસ્ત્રીય સંગીત જગત આજે ઊંડા શોકમાં છે. તબલાના મહાન સાધક અને પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ શ્રી ઉસ્તાદ ઝાકીર હુસૈનજી જેઓનું નિધન થયું છે. આ સમાચાર મળતાની સાથે જ કલાકારો, શ્રોતાગણો અને તેમના અનુયાયીઓ ગહેરા શોકની લાગણીનો અનુભવ કરી રહ્યા છે. તેઓના હૃદયમાં શૂન્ય વ્યાપી ગયો છે. ત્યારે વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ખાતે તબલા વિભાગ દ્વારા સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકીર હુસૈનજીને સ્વરાંજલિ આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા આ વિખ્યાત કલાકારની સ્મૃતિમાં તાલાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તેમના જીવન અને તબલા ક્ષેત્રના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરીને તબલા દ્વારા સંગીતમય અંજલિ અર્પણ કરવામાં આવી. તાલાંજલિમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમની પ્રખ્યાત રચનાઓ જેમ કે કાયદા, ટુકડા, ચક્રધાર અને તિહાઈઓનું વાદન અને પરા કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ ઉપરાંત ઉસ્તાદ ઝાકીર હુસૈનજીના જીવન પ્રેરક પળોની યાદો અને તેમના સંગીત પ્રદર્શનોના વિડીયો રજૂ કરવામાં આવ્યા, જેનાથી તેમના સંગીતિક જીવન પુનઃજીવિત થઈ ગયું. શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથેના સંસ્મરણોને યાદ કરીને આ યાદગાર ક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી. આ કાર્યક્રમના માધ્યમથી સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકીર હુસૈનના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેના તેમની દ્રઢ પ્રતિબદ્ધતાને સલામ કરવામાં આવી. कल रात को जब 10 बजे मैंने कुछ फेसबुक पे कुछ अपडेट्स देखे तो ये मेरे लिए बहुत शॉकिंग न्यूज़ था, क्योंकि पिछले 2 हफ्तों से जाकिर भाई जो थे वो हॉस्पिटलाइज थे, लेकिन वो पता तो नहीं था, मुझे भी नहीं था पता. जब क्योंकि करीब करीब कलाकारों को पता रहता है कि किसके साथ कैसा किसका संबंध रहता है, तो मुझे भी जो मेरे मिलने वाले थे उनके फ़ोन आने लगे कि भाई क्या ये बात सच है. तो मैंने बोला कि मैं पहले कंफर्म करता हूँ फिर आपको बताऊंगा. मैंने एक पोस्ट डाली थी जाकिर भाई के बारे में कि टुडे इज द वेरी सैड डे बिकॉज वी लॉस्ट द सोल ऑफ फ्रीडम. तो मुझे लंदन से तुरंत मैसेज आया पापा का, खुशी पापा का, यू नो यू जस्ट रीड द पोस्ट, क्योंकि जाकिर भाई अभी क्रिटिकल पोजीशन में हैं लेकिन गुजरे नहीं है. और मैंने तुरंत ही वो पोस्ट डिलीट किया. काफी देर तक ये असमंजस जो था वो करीब रात के 3 बजे तक चला है. फिर हमारे जो एक दूसरे के मिलने वाले जैसे साबिर भाई हैं जो कि साथ सरगी बजाते हैं रात में, उनके साथ भी मैंने कांटेक्ट करने की कोशिश की, हालांकि वो भी काफ़ी बिजी थे,
नहीं हो पाई बात। जय विश्व दिवाली जो लंदन में ऑर्गेनाइजर है, जिनकी जो जाकिर भाई को प्रमोट इन लोगों ने किया लंदन में 68 में, उनसे भी मैंने मैसेज किया, क्योंकि मतलब सच कहूं तो ये जाकिर भाई का हमारे बीच में से जाना तो संगीत की रूह जो है वो निकल जाने वाली बात। જગતને વિશ્વ સંગીત જગતને એક બહુ મોટી ખોટ પડી છે. ઉસ્તાદ જાકીરજી એ માત્ર ભારતના જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વના એ સંગીતકાર હતા. તેઓ તબલાના ભગવાન તરીકે સંગીત જગત એમને ઓળખતું હતું. એવા મહાન તબલાવાદક આપણી વચ્ચે નથી રહ્યા. હું ફેકલ્ટી પરિવાર વતીથી તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું, તાલાંજલિ અર્પું છું. તેઓના કાર્યક્રમો, તેઓના લેક્ચર થકી એ આપણી પાસે જ છે. આ જાકીરજી આપણી વચ્ચે હંમેશા રહેવાના છે. એ એક અમરત્વ લઈને આ દુનિયા પર આવ્યા હતા અને આપણી વચ્ચે જ છે. હું એમને શ્રદ્ધા સુમન અર્પિત કરું છું. તેઓ 2015માં કોઈ એવા સંસ્મરણો ફેકલ્ટીની અંદર નું એમને એમના પિતાશ્રીની સાથે તબલાવાદન પણ એક વખત થયું હતું. એ સિવાય 2015ની અંદર વડોદરાની અંદર આવ્યા ત્યારે એમને ફેકલ્ટીની એક ટૂંકી મુલાકાત લીધી હતી અને ફેકલ્ટીના દરેક વિભાગમાં એમને અહીંયા જોયું હતું વિભાગ, અને અમારા વિદ્યાર્થીઓને, શિક્ષકોને મળ્યા હતા. ત્યારે એક પ્રશ્ન પૂછતા એમને એક જ વસ્તુ કીધી હતી કે રિયાઝ એ આપણું કર્મ છે, માત્ર રિયાઝ કરતા રહો, કર્મ કરતા રહો, એની ફળની આશા ન રાખો. તમે રિયાઝ કરશો એટલું બધું સુંદર તો એની જાતે જ એનું ફળ મળશે. અને એકદમ નિયમિત વ્યક્તિ હતા. એ ક્યારે એમનું જે સાહસ છે એમને કોઈને ઉપાડવા નથી દીધું. એ જાતે જ તબલા સ્ટેજ ઉપર લઈને આવતા હતા અને સ્ટેજ ઉપરથી લઈ જતા. એમનું સંપૂર્ણ જીવન એ તબલા અને સંગીત જગત માટે પ્રેરણારૂપ છે.